કારગિલ વિજય દિવસ નિમિત્તે જામનગરમાં હાલાર જિલ્લાના માજી સૈનિક મંડળ દ્વારા તળાવની પાળ ઉપર આવેલા શહીદ સ્મારક ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। માજી સૈનિકો અને શહીદોના પરિવારજનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોના શૌર્ય, પરાક્રમ અને સર્વોચ્ચ બલિદાનને નમન કર્યું હતું। કારગિલ વિજય દિવસના અવસરે હાલાર જિલ્લામાં માજી સૈનિક મંડળના આયોજન હેઠળ જામનગરના શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો, શહીદોના પરિવારજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ શહીદ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પર અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે કારગિલ યુદ્ધના વીર શહીદોનું શૌર્ય અને બલિદાન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે, તેમજ દેશ માટે પ્રાણ અર્પણ કરનાર વીર જવાનોને ક્યારેય ભૂલાશે નહીં, એવો સંદેશ સાથે સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો।